કોઈ લોકો ધન માગે, પૈસા માગે, કોઈ પુત્ર સારા માગે, કોઈ બુદ્ધિ માગે, કોઈ ભક્તિ માગે, કોઈ જ્ઞાન માગે, કોઈ જ્ઞાન માગે, કોઈ આ માગે, કોઈ તે માગે, કોઈ સારા પુત્ર, કોઈ સારી વહુ, કોઈ એમ કહે કે પહેલું સુખ તે જાતે નહીં રહ્યા, અમારું શરીર સારું રાખજે, એવું પણ ઘણા કે. ઘણા લક્ષ્મી માગે, ઘણા પુત્ર પરિવાર આદિ માગે, અલગ અલગ વસ્તુઓ લોકો માગે ભગવાન પાસે. શેના માટે? સુખી થવા માટે. પણ હવે મારા ભાઈ બહેનો, હું તમને કહું અહીંથી, તમને જો મગજમાં ઉતરે તો ઠીક. ભગવાન પાસે જ્યારે તમે જાઓ તો આજ સુધી જે માગતા હો તે ભલે માગતા હો, પણ આજે તમને યોગ્ય લાગે તો હું તમને કહું, હું ભગવાન પાસે શું માગું છું. જો ભગવાન પાસે તમારે એટલું કહેવાનું કે હે ભગવાન, મને દુઃખ આપતા નહીં. શું કહેવાનું? સુખી થવા માટે શું કરવું જોઈએ? સમજાય છે કાંઈ કે નહીં? હજી શું કહેવાનું? પ્રભુ, મને દુઃખ આપતા નહીં, મારે જોઈતું નથી, તમને અર્પણ, તમને અર્પણ, તમારા ચરણોમાં. દુઃખ તમે લઈ લો પ્રભુ, મારે દુઃખ નથી જોઈતું, અને દુઃખ મને ના આપતા. બસ હવે વાહે હું વધ્યું? વધ્યું હું વાહે? સુખ. હવે હું વધ્યું? ભક્તિ. હવે હું વધ્યું? વાહે હું વધ્યું? ઓલી ભક્તિ માગવા જાવ ને તો સુખ ન મળે, પણ એમ કહી દો મારે દુઃખ નથી જોઈતું, દુઃખ જતું રહે, તો વાહે હું વધે? ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. પછી વાહે હું વધે? પૈસા, ધન, દોલત, દાન, પુણ્ય, સારું શરીર, આ બધું વાહે વધે. સુખમાં શું આવે? આ બધું આવે કે ના આવે? પણ આપણે શું કરીએ છીએ? ભગવાન પાસે આ માગીએ, તે માગીએ, આ માગીએ, તે માગીએ, પણ બધું જ માગીએ, પણ દુઃખ કાઢવાનું તો ભૂલી જઈએ છીએ. દુઃખ તો નીકળતું જ નથી. દુઃખ તો નીકળતું જ નથી. દુઃખ તો હું તમે કાઢી શકતા નથી મારા ભાઈ બહેનો. એકવાર ભાવ સે બોલીએ હર હર મહા